અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલો સામે આવ્યો છે। ફરી એકવાર ખ્યાતિ હોસ્પિટલને લઈને સમાચાર સામે આવ્યા છે। ચિરાગ રાજપૂત વિરુદ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે। ચિરાગ રાજપૂતના ઘરેથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। ચિરાગ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો। 4 આરોપીઓને જેલ હવાલે મોકલવામાં આવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। કોર્ટે 4 આરોપીઓને જેલમાં મોકલવા હુકમ કર્યો છે। સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે। જે ખ્યાતિ હોસ્પિટલ મામલે શું છે વધુ વિગત જણાવશો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે 3 દિવસ અગાઉ 5 જેટલા જે આરોપીઓ છે તે 5 જેટલા આરોપીઓની ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે 3 દિવસના રિમાન્ડ છે તે રિમાન્ડ મંજૂર કરી દીધા હતા। આજે 4 વાગ્યાની આસપાસ જે રિમાન્ડ છે તે રિમાન્ડ પૂરા થયા હતા અને ત્યારબાદ જે 5 આરોપીઓ છે તે 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। જેમાં 4 આરોપીઓ છે તે 4 આરોપીઓને જે જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે જેલ હવાલે કરવામાં આવ્યા હતા। પરંતુ ચિરાગ રાજપૂત છે તે ચિરાગ રાજપૂતના ઘરે સર્ચ ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જેના પગલે અલગ કેસ છે તે પ્રોહિબિશનનો નોંધવામાં આવ્યો હતો। જેના પગલે હાલમાં તો ચિરાગ રાજપૂતને અલગ કેસની અંદર જે તપાસ છે તપાસ કરવામાં આવશે ને તેને આટલી મોટી માત્રામાં જે વિદેશી દારૂ છે તે વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવશે। એટલે કહી શકાય કે હાલમાં તો ચિરાગ રાજપૂત વિરુદ્ધ વધુ એક ગુનો છે તે ગુનો દાખલ કરવામાં આવે છે, તેની ધરપકડ પણ કરવામાં આવશે અને ત્યારબાદ તપાસ છે તપાસ કરવામાં આવશે। પરંતુ જે બીજા 4 આરોપીઓ હતા તે 4 આરોપીઓને રિમાન્ડ પૂરા થતાં જે જેલ હવાલે છે જેલ હવાલે કરવામાં આવ્યા છે। જી, વિગતો આપવા બદલ આભાર। ખ્યાતિ હોસ્પિટલને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। 4 આરોપીઓને જેલ હવાલે મોકલવામાં આવ્યા છે। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે, જ્યાં ચિરાગ રાજપૂત વિરુદ્ધ ફરી એક ગુનો નોંધવામાં આવ્યો છે।